નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું હાલમાં તમારા ધોરણ 7 વિષય ગુજરાતી પ્રશ્ન બેંક સોલ્યુશન વિશે। તારીખ 5/10/2024ના રોજ જે પેપર છે એમના વિશે આજે વાત કરીશું। આ માટે તમને લખવા માટેનો 1 કલાકનો સમય મળી રહેશે। 1 થી 9 ચેપ્ટર, કુલ ગુણ તમારા 25। ઓકે, તો અહીંયા અધ્યયન નિષ્પત્તિ દ્વારા ગુજરાતી બહુભાષીય, બહુલિપીય અને બહુવિષયક ગદ્ય પદ્ય સૂચનાઓના પ્રશ્નોના નિબંધક માહિતીનું વર્ણન કરે છે અને દર્શનાત્મક પ્રકટીકરણ કરવાનું છે। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આજે આ પેપર છે એમનું સોલ્યુશન કરવાના છે। વિભાગ 1 થી સ્ટાર્ટ કરીએ। ક્વેશ્ચન નંબર 1, આપેલ ચાર્ટનો અભ્યાસ કરી પ્રશ્નોના ઉત્તર લખો। નીચે અહીંયા તમને 5 ક્વેશ્ચન આપેલા છે, 5 માર્ક્સ છે। આપણે આના ઉપરથી સોલ્યુશન કરવાનું છે। એ પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય, ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને અને આગળ તમારે આ જો PDF જોઈએ તો મને નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરો। તમારા મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરો। પહેલો પ્રશ્ન છે કે કયા રાજ્યની પ્રદૂષણની માત્રા 100 ppmની નજીક છે? તો ચલો, 100ની નજીક કોણ છે? તો કે દિલ્હી। ઓકે, સૌથી વધુ અને સૌથી ઓછા પ્રદૂષણની માત્રા વચ્ચેનો તફાવત કેટલો છે? સૌથી વધારે કોની છે? તો કે સૌથી વધારે 100 છે અને સૌથી ઓછું 20, તો કે દિલ્હી અને ગુજરાત। તમે ઉપરના પૈકી કયા રાજ્યમાં વસવાટ કરવાનું પસંદ કરશો? કેમ? તો કે અમે ગુજરાતમાં રહેવાનું પસંદ કરશું, કારણ કે અહીંયા પ્રદૂષણ ઓછું છે। ઓકે, હવે જોઈએ તમે ઉપરના પૈકી કયા વસવાટ કરશો? થઈ ગયું, કેમ? કારણ કે ઓછું પ્રદૂષણ છે। કયા રાજ્યમાં પ્રદૂષણની માત્રા સૌથી વધુ છે? તો કે દિલ્હી। કયા રાજ્યમાં પ્રદૂષણની માત્રા સૌથી ઓછી છે? તો કે ગુજરાત। ઓકે, આ ફર્સ્ટ ક્વેશ્ચન। આવી રીતે બીજું છે અહીંયા એક વિદ્યાર્થી મિત્રોનું લિસ્ટ છે, 5 વિદ્યાર્થી મિત્રો છે, એમની ઊંચાઈ, વજન અને ઘરના સભ્યો કેટલા છે અને વાહન કેટલું છે એ છે। ઓકે, તો રાહુલ પ્રિયા કરતાં કઈ રીતે અલગ પડે છે? તો બંનેનો આપણે તફાવત જોવાનો છે, પ્રિયા અને રાહુલ। તો કે બંનેની ઊંચાઈ અલગ છે। અહીંયા પ્રિયાની પાસે ખાલી દાદા અને દાદી છે, જ્યારે રાહુલ પાસે મમ્મી પપ્પા, એક ભાઈ અને એક બહેન છે। કોષ્ટકમાં સૌથી મોટું કુટુંબ કોનું છે? તો કે કોષ્ટકમાં સૌથી મોટું કુટુંબ રમેશનું છે, દાદા દાદી, કાકા કાકી, મમ્મી પપ્પા। ઓકે, 6 સભ્યો છે, જ્યારે બીજા બધામાં 4 સભ્યો જ છે। કોષ્ટક પૈકી કોના ઘરે ગાડી છે? તો કે પ્રિયા પાસે ગાડી છે, તો અહીંયા લખી શકો પ્રિયા। કાવ્યા કરતાં પ્રિયાનું વજન કેટલું વધારે છે? તો કે કાવ્યા કરતાં પ્રિયાનું વજન 2 કિલો વધારે છે। જાનકીના ઘરે એક કરતાં વધારે વાહનો કેમ હશે? જાનકીના ઘરે એક કરતાં વધારે વાહનો છે કારણ કે તેમની સાથે તેમના મમ્મી પપ્પા અને દાદા રહે છે। ઓકે, એવી જ રીતે અહીંયા ત્રીજો ક્વેશ્ચન છે, એના ક્વેશ્ચન આન્સર છે। ઓકે, 3માંથી કોઈ પણ એક પૂછાશે। હવે પ્રશ્ન નંબર અહીંયા તમને બીજો આપેલો છે કે નીચેના પૈકી કોઈ એક વિષય પસંદ કરી અને માંગ્યા મુજબ જવાબ આપો। કુલ ગુણ 5 છે। નીચે તમને અહીંયા આપેલ છે સંવાદ, એ પ્રમાણે આપણે લખવાનો છે। ઓકે, લેખન અને ભાષાકીય સજ્જતાનો ઉપયોગ કરીને લખવાના છે। ચાલો, ક્વેશ્ચન નંબર 1 છે કે નીચેના વિભાગો આધારિત સંવાદ લખો। 2 બેનપણીઓ ઘણા દિવસે એકબીજાને મળી, તો તેમની વચ્ચે કેવો સંવાદ થયો હશે તે લખવાનું છે। નીચે મોબાઈલની મજા। હવે પત્ર, વિગતના આધારે પત્ર લખવાનું, તો કે અહીંયા પ્રવાસના વર્ણન કરતો પત્ર તમારા મિત્રને લખો, એટલે કે આ તમારો ઇન્ફોર્મલ, અનૌપચારિક પત્ર છે। ઓકે, હવે આગળ જોઈએ અહીંયા પ્રશ્ન નંબર 3 કે નીચે આપેલા વિભાગોમાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી માંગ્યા મુજબ જવાબ લખો। કોઈ પણ 5 લખવાના છે। વિભાગ 1, નીચેનામાંથી નામયોગી લખો। માંથી, વિના, નો અને ની આટલા લખવાના છે, આમાંથી શોધવાનું છે। ચાલો, કે બહેને ટપાલ મારફત રાખડી મોકલી હતી। વાક્યમાંથી નામયોગી મેળવો। બહેને ટપાલ મારફતે રાખડી મોકલી હતી, તો અહીંયા આવશે ને। વૃક્ષ ફળ પડ્યું, નામયોગી પદવાળું ફરીથી વાક્ય બનાવો। વૃક્ષનું ફળ પડ્યું, તો અહીંયા
વૃક્ષમાંથી ફળ પડ્યું. મુસાફરી તો રેલવે જ થાય, રેલવે દ્વારા, તો અહીંયા શું આવશે? દ્વારા. માટે નામયોગીનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનો છે. ચલો. પપ્પા બાળક માટે સાયકલ લઈ આવ્યા, તો આ માટે શબ્દોનો પ્રયોગ થયો. હવે આવી રીતે વિભાગ બી. અહીંયા આપણે નેક્સ્ટ આગળ વિભાગ 2 કે આપણે કાન ખાલી જગ્યા સાંભળીએ છીએ, તો અહીંયા આવશે ગ્વાન દ્વારા. ઓકે, નીચે છે તે ઘરમાં ખાટલે બેઠો નામયોગી મૂકી વાક્ય ફરીથી બોલો. તે ઘરમાં ખાટલા પર બેસ્યો. આગળ હું વિમાન મારફતે અમેરિકા ગઈ. નામયોગી પદ મૂકી અને ઓળખવાનું છે. ઓકે, અહીંયા ટોટલ કેટલા છે? 5. એવી રીતે અહીંયા ટોટલ 3 વિભાગ છે, 3માંથી કોઈ પણ એક પૂછાશે. હવે નીચે પ્રશ્ન નંબર છે તમારો 4. તો અહીંયા આગળ છે કે ભાઈ તમારો ક્વેશ્ચન નંબર 4 કે નીચેનામાંથી કોઈ પણ એક વિભાગમાં 5 પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. કોઈ પણ કેટલા લખવાના છે? કુલ ગુણ કેટલા છે? 5 છે. ઓકે, તમારી શાળામાં પ્રાર્થના સભામાં કઈ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે? અહીંયા લખવાનું છે કે અમારી શાળામાં પ્રાર્થના સભામાં, તો અહીંયા લખવાનું છે કે ભાઈ પ્રાર્થના સભામાં અલગ અલગ સ્પર્ધા યોજાય છે. ઓકે, હવે ભીખા શેઠની જગ્યાએ તમે હોય તો કેવી રીતે મદદ કરશો? કે આવી રીતે તમારે આપેલા છે ક્વેશ્ચન જે તમારા બુક્સમાંથી આરામથી મળી રહેશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 5 કે પ્રશ્ન નંબર 5માં શું છે? તો કે અહીંયા વ્યાકરણ વિભાગ છે, 5 અર્થના આપી અને આધારિત આપણે વાક્ય બનાવવાનું છે. ઓકે, અહીંયા ઉદાહરણ આપેલું છે કે છે અહીંયા સમાન અને સોગંદ. કોઈ પણ 2 વ્યક્તિ બધી બાબતોમાં ક્યારેય સમાન હોતી નથી. અને બીજું અહીંયા તમને એવી રીતે આવેલું છે. ઉત્તરથી લઈને અંગ 15 ટોટલ છે વાક્યો. આ 15માંથી તમને કેટલા પૂછાશે? તો કે 15માંથી તમને 5 પૂછાશે. પેલું છે ઉત્તર. તો પરીક્ષામાં બધા પ્રશ્નોના સાચા ઉત્તર આપવા. બીજું છે કન્યા. તો હવે લખવાનું અહીંયા કન્યા ઉપરથી વાક્ય બનાવવાનું કે રમેશ ભાઈની કન્યા વિવાહ યોગ્ય છે. આગળ ક્વેશ્ચન છે તમારો કર્ણ. અર્જુન અને કર્ણ બંને ધનુર્ધારી છે. હવે અહીંયા આવે છે કાળ, કાંટો, ભણી, અર્ક, અંતર, કર, અબર, અંક. ઓકે, આવી રીતે ટોટલ તમને કેટલા આપેલા છે? 15 આપેલા છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ તમારા ધોરણ 7નું ગુજરાતી પ્રશ્નપત્રનું સોલ્યુશન છે. આવી રીતે તમારે બધા જ પ્રથમ પરીક્ષાના પેપર પણ મારી ચેનલ પર મળી રહેશે. તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો.